નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો પ્રકરણ અંતર્ગત છેલ્લા વિડીયોમાં આપણે વિદ્યુતભારોનું પ્રેરણ સમજ્યા હતા, જેની વ્યાખ્યા ફરીથી જરા યાદ કરી લઈએ તો ધાતુના વીજભાર વિહીન ગોળાને વીજભારિત વસ્તુ સાથે ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કરાવ્યા સિવાય વીજભારિત કરી શકાય તો તેને વીજભારનું પ્રેરણ કહે છે. હવે આ જ વિદ્યુતભારના પ્રેરણ પર આધારિત ઉદાહરણ 1.1 આપણે જોઈએ, જેની રકમ આ મુજબ છે. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકશો? મિત્રો, બહુ રસપ્રદ કહેવાય કે ધાતુનો ગોળો છે એને સ્પર્શવાનું નથી અને તેને ધન વિદ્યુતભારિત કરવાનો છે, પણ સ્પર્શ્યા વિના એટલે કે ભૌતિક પ્રેરણની રીત વડે આપણે તેને વિદ્યુતભારિત કરવો છે. ચાલો જોઈએ કઈ રીતે કરી શકશું. તો સૌપ્રથમ રકમ પ્રમાણે એક ધાતુનો આપણે ગોળો લઈએ કે જે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે છે, જેને અવાહક સ્ટેન્ડ લાકડું કે પછી પ્લાસ્ટિક પર મૂકેલો છે. હવે આ અવાહક સ્ટેન્ડ પર રહેલ ધાતુના ગોળાની બાજુમાં સ્પર્શે નહીં તે રીતે ઋણ વિદ્યુતભારિત સળીઓ રાખવામાં આવે છે. આપણે સૌ અગાઉના લેક્ચરમાં શીખી ગયા કે સળિયાને ઋણ વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાય, પણ ફરીથી તમને યાદ કરાવી દઉં તો જો આપણે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ વિદ્યુતભારિત બને છે. આવી રીતે કોઈ પણ રીતે ઋણ વિદ્યુતભારિત કરેલ સળિયાને આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ધાતુના વીજભાર વિહીન ગોળાની બાજુમાં સંપર્કમાં ન આવે તે રીતે મૂકવામાં આવે છે. તો સળિયા પરના ઋણ વિદ્યુતભારના કારણે ધાતુના ગોળા પરના મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષાઈને ગોળાની જમણી બાજુના છેડા પર ચાલ્યા જાય છે, અને જેટલા મુક્ત ઇલેક્ટ્રોન જમણી બાજુના છેડા પર જાય છે તેટલો જ ધન વિદ્યુતભાર ગોળાની ડાબી બાજુના છેડા પર ખુલ્લો થાય છે. આમ ગોળાની સપાટી પર ધન અને ઋણ વિદ્યુતભારો પ્રેરિત થયા તેમ કહી શકાય. હવે આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે આપણે જો ગોળાને ધાતુના તાર વડે જમીન સાથે અર્થિંગ કરાવી દેવામાં આવે તો શું થાય તે સમજીએ. અહીં આપણે યાદ રાખીશું કે જમીન એટલે કે પૃથ્વી ઇલેક્ટ્રોન આપી પણ શકે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારી પણ શકે છે. હવે જોઈએ આપણા કિસ્સામાં શું થાય છે. જેવી રીતે આપણે તારને જ્યારે ધાતુના ગોળા સાથે જોડીશું તો તાર પરના મુક્ત ઇલેક્ટ્રોન જમીનમાં ચાલ્યા જાય છે. હવે પ્રશ્ન એ છે કે ઇલેક્ટ્રોન જમીનમાં શા માટે જાય છે? તો મિત્રો સમજો, જમીન ગ્રાઉન્ડ લેવલ છે એટલે કે 0 વોલ્ટ છે, જ્યારે ધાતુનો ગોળો પર ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણ વિદ્યુતભાર છે એટલે કે 0 કરતાં ઓછા વોલ્ટેજ છે.
હવે ઇલેક્ટ્રોન હંમેશા ઓછા વોલ્ટેજથી વધુ વોલ્ટેજ તરફ ગતિ કરે, એટલે કે ઇલેક્ટ્રોન અહીં ધાતુના ગોળાની સપાટી પરથી જમીનમાં જશે. તો આ રીતે આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે પ્રેરિત થયેલા ઇલેક્ટ્રોન જમીનમાં એટલે કે ગ્રાઉન્ડ થશે. હવે જોઈએ શું થાય છે. આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે જો ધાતુના ગોળા સાથેનું અર્થિંગનું જોડાણ દૂર કરવામાં આવે અને સળિયાની પરિસ્થિતિ તેજ રાખવામાં આવે તો ગોળા પર માત્ર ધન જ વિદ્યુતભાર જોવા મળે છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય કે જો સળિયાને પણ ગોળાથી દૂર ખસેડી લઈએ તો સ્વાભાવિક પ્રશ્ન છે. ચાલો મિત્ર આપણે કરીએ. જે આપણને નીચેની આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે આકૃતિ ઈ જુઓ. અહીં આકૃતિ ઈમાં આપણે સળિયાને દૂર ખસેડી લીધો તો તમે જોઈ શકો છો મિત્રો કે ગોળા પરનો બધો જ વિદ્યુતભાર ગોળાની સપાટી પર સમગ્ર રીતે સમાન રીતે વિતરિત થઈ જાય છે, એટલે કે ગોળો વિદ્યુતભારિત થઈ ગયો. તો આવી રીતે વીજભાર વિહીન ગોળાને આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ. મિત્રો અહીં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે ગોળાને વીજભારિત વસ્તુ સાથે ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કરાવવાની છૂટ નથી. આપણે જ્યારે તેને અર્થિંગ કર્યું છે ત્યારે પૃથ્વી વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એ આપણે નોંધ લઈશું. હવે આ વિદ્યુતભારનું પ્રેરણ આપણે જોયું. હવે એના પછી આપણને સહેજે મગજમાં પ્રશ્ન થાય કે આ તો આપણે ગોળાને ધન વિદ્યુતભારિત કર્યો, તો શું ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના ઋણ વીજભારિત કરી શકાય ખરું? તો જવાબ છે હા, બિલકુલ આ જ રીતે. પરંતુ અહીં શું કરવાનું છે, શું જુદાપણું છે તે જુઓ. સૌથી પહેલાં તો આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ધાતુનો ગોળો લેવો, પછી બીમાં દર્શાવ્યા પ્રમાણે ઋણ વિદ્યુતભારિત સળિયાના બદલે ધન વિદ્યુતભારિત સળિયો લેવો. હવે જ્યારે ધન વિદ્યુતભારિત સળિયો લઈશું ત્યારે ગોળા પરના મુક્ત ઇલેક્ટ્રોન સળિયાથી આકર્ષાઈને સળિયા તરફના એટલે કે ડાબી બાજુ જશે, જ્યારે તેટલો જ ધન વિદ્યુતભાર વિરુદ્ધ છેડે એટલે કે જમણી બાજુના છેડે ખુલ્લો થશે. ત્યારબાદ આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે જો અર્થિંગ કરવામાં આવશે તો જમીનમાંથી ઇલેક્ટ્રોન ગોળાની સપાટી પર આવીને ગોળા પરના ધન વિદ્યુતભારને તટસ્થ કરી નાખશે. મિત્રો અહીં જરા વિચારજો, શા માટે ઇલેક્ટ્રોન જમીનમાંથી ગોળાની સપાટી પર આવ્યા, જ્યારે અગાઉ ઉદાહરણ 1.1માં તો ઇલેક્ટ્રોન ગોળાની સપાટી પરથી જમીનમાં ગયા હતા. જરા વિચારવું રહ્યું. હવે જો જમીન સાથેનો અર્થિંગ પણ દૂર કરી દઈશું તો ગોળા પર માત્ર ઋણ વિદ્યુતભાર બાકી રહેશે. અને જો સળિયાને વિદ્યુતભારિત સળિયાને પણ આપણે દૂર ખસેડીશું તો ગોળા પરનો ઋણ વિદ્યુતભાર ગોળાની સપાટી પર સમગ્ર રીતે સમાન રીતે વિતરિત થઈ જશે, જે આકૃતિ ઈમાં આપણને દેખાય છે. તો આ રીતે આપણે કોઈ પણ ગોળાને ધન વિદ્યુતભારિત કે ઋણ વિદ્યુતભારિત કરી શકીએ છીએ, અને તે પણ ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કરાવ્યા સિવાય. ચલો મિત્રો, હવે આપણે આ જ પ્રકરણની આગળની કેટલીક થિયરી જોઈએ.
જેમ કે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો, બેઝિક પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારના બે પ્રકારો છે, ધન અને ઋણ. બે ધન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે, બે ઋણ વિદ્યુતભારો વચ્ચે પણ અપાકર્ષણ થાય છે, પણ એક ધન અને એક ઋણ વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. દાખલા તરીકે પ્રોટોન ધન વિદ્યુતભારિત લઈએ છીએ અને ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભારિત લઈએ છીએ. હવે આ પ્રકરણમાં આપણે બિંદુવત સ્થિર વિદ્યુતભાર વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પ્રથમ બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય તે પણ શીખી લઈએ. ચલો, સૌથી પહેલાં તો બિંદુવત વિદ્યુતભારની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરીએ. જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબ નાના હોય તો તેમને બિંદુવત વિદ્યુતભાર કહે છે. આ વસ્તુને સમજવા માટે એક ઉદાહરણ આપું. તમને આકૃતિમાં Q1 અને Q2 બે વિદ્યુતભારો દેખાય છે, જેમના પરિમાણ અનુક્રમે D1 અને D2 છે, અને તે બે વચ્ચેના અંતર R દેખાય છે. અહીં ખાસ આપણે નોંધીશું કે જો D1 અને D2 R હોય તો Q1 અને Q2 બિંદુવત વિદ્યુતભાર કહેવાય. ખાસ ધ્યાન રાખીશું કે અગાઉના ધોરણમાં, એટલે કે ધોરણ 11માં દળ વિશે પણ આપણે આવી કેટલીક સમજણ મેળવી હતી. ત્યાં આપણે મેળવી હતી કે બિંદુવત પદાર્થ કોને કહેવાય. તો મિત્રો, તમને યાદ હશે કે સૂર્ય અને પૃથ્વી બંનેના પરિમાણ બંને વચ્ચેના અંતરની સરખામણીમાં અવગણી શકાય તેવા છે. તેથી સૂર્ય અને પૃથ્વીના કિસ્સામાં બંનેને બિંદુવત પદાર્થ આપણે ગણેલા હતા. બિલકુલ તે જ રીતે અહીં આપણે બિંદુવત વિદ્યુતભારને સમજવાના છે. તો અને આવા બિંદુવત વિદ્યુતભાર નો બધો જથ્થો અવકાશમાં એક બિંદુએ કેન્દ્રિત થયેલો ધારવામાં આવે છે. મિત્રો, તો આપણે બિંદુવત વિદ્યુતભારને પણ સમજ્યા. તો હવે આપણે તેની કેટલીક પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો જોઈએ કે આવા બિંદુવત વિદ્યુતભારો કયા ગુણધર્મોને અનુસરે છે. સૌથી પહેલા તો પ્રથમ ગુણધર્મ, વિદ્યુતભારોનો સરવાળો થાય છે, એટલે કે એડિટિવિટી ઓફ ચાર્જીસ. ચલો સમજીએ. જો કોઈ તંત્ર બે વિદ્યુતભારો Q1 અને Q2 ધરાવે તો તંત્ર પરનો કુલ વિદ્યુતભારો Q1 અને Q2 નો બેઝિક સરવાળો કરવાથી મળે છે. અહીં ખાસ ધ્યાન રાખીશું કે બેઝિક સરવાળો છે, માત્ર સરવાળો કરવાથી નથી મળતું. કારણ કે આપણે અગાઉ હમણાં જ નોંધ્યું કે Q1 અને Q2 એટલે કે વિદ્યુતભારો બે પ્રકારના હોય, ધન અને ઋણ. જો Q1 ધન હશે તો ધન તરીકે ગણીશું, Q1 ઋણ હશે તો ઋણ તરીકે લઈશું. એટલે કે વિદ્યુતભારોનો વાસ્તવિક સંખ્યાની જેમ જ સરવાળો કરવામાં આવે છે, પણ યાદ રાખશું બેઝિક. હવે જો આપણા વિદ્યુતભારોના તંત્રમાં n વિદ્યુતભારો હોય તો તંત્રનો કુલ વીજભાર કેટલો લેવાય? તો તંત્રનો કુલ વિદ્યુતભાર બરાબર Q1 + Q2 + Qn. યાદ રાખશું, Q1 કે Q2 કે Qn પૈકી કોઈ પણ ધન કે ઋણ હોઈ શકે છે. અગાઉ સમજાવ્યા તે પ્રમાણે દળ અને વીજભાર વિશે કંઈક સમાનતા તો કંઈક ભિન્નતા છે. ચલો જોઈએ બંને વચ્ચે શું સમાનતા છે અને શું તફાવત છે.
સૌથી પહેલાં સમાનતા વિશે સમજીએ. દળ અને વીજભાર બંનેને મૂલ્ય હોય છે અને બંને અદિશ રાશિઓ છે, એટલે કે બંનેને દિશા હોતી નથી. ચલો હવે આપણે એ પણ જોઈએ કે બંને વચ્ચે તફાવત શું હોય છે. બંને વચ્ચે તફાવતમાં દળ હંમેશા ધન હોય છે, જ્યારે વીજભાર ધન અથવા ઋણ હોય છે. તેથી વીજભારનો આપણે બેઝિક સરવાળો લઈએ છીએ. દાખલા તરીકે કોઈ એક તંત્રમાં Q1 તરીકે +1 કુલમ, Q2 તરીકે 2 કુલમ, Q3 તરીકે -3 કુલમ અને Q4 તરીકે -4 કુલમ અને Q5 તરીકે +5 કુલમ વિદ્યુતભાર છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો અગાઉ સમજાવ્યા એ પ્રમાણે બેઝિક સરવાળો કરી નાખીએ. +1 + +2 +-3 +-4 ++5, એટલે કે પ્લસ ઓર માઇનસ થઈને આપણી પાસે માત્ર +1 બચે છે. યાદ રાખશું મિત્રો, અહીં બેઝિક સરવાળો આપણને ધન મળ્યો, પરંતુ જરૂરી નથી કે ધન જ હોય. બેઝિક સરવાળો ઋણ પણ મળી શકે છે. દાખલા તરીકે આ જ ઉદાહરણમાં -4ના બદલે આપણે +4 લઈ અને +5ના બદલે આપણે -5 લઈએ તો વિચારી જોજો મિત્રો, ઋણ મળે છે કે કેમ? હવે આપણે વિદ્યુતભાર વિશેનો બીજી એક લાક્ષણિકતા ગુણધર્મ જોઈએ, જે છે વિદ્યુતભારનું સંરક્ષણ. ચાર્જ ઇઝ કન્ઝર્વડ. સૌ પ્રથમ તો આપણે સમજવા પ્રયત્ન કરીએ કે વિદ્યુતભારનું સંરક્ષણ કોને કહેવાય. જ્યારે પદાર્થોને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે, તે તો આપણે અગાઉ સમજ્યા જ છીએ. પરંતુ યાદ રાખજો, અહીં કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. આમ બે પદાર્થો વચ્ચે ઘસવાની પ્રક્રિયામાં એક પદાર્થ જેટલો વિદ્યુતભાર ગુમાવે કે મેળવે, તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ મેળવે કે ગુમાવે. પરંતુ તંત્રનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળ રહે છે. પણ અહીં યાદ રાખશું કે જ્યારે આપણે આ ઘટના સમજતા હોઈએ ત્યારે આપણે અલગ કરેલા તંત્રનો અભ્યાસ વિશે વિચારવું પડે. તો પ્રશ્ન એ છે કે અલગ કરેલું તંત્ર વળી શું છે? તો અલગ કરેલું તંત્ર વિદ્યુતભારની દ્રષ્ટિએ હોઈ શકે, ઉર્જાની દ્રષ્ટિએ હોઈ શકે. જેમની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય, દાખલા તરીકે આપણે વીજભારની ચર્ચા કરીએ છીએ, તો વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો અર્થ એવો થશે કે આ તંત્રમાં વીજભારિત વસ્તુ તંત્રની અંદર કે તંત્રની બહાર પ્રવેશી કે બહાર નીકળી શકશે નહીં, પરંતુ વીજભાર વિહીન વસ્તુ તંત્રની અંદર કે બહાર આપલે કરી શકાશે. આમ વ્યાખ્યાની રીતે જોઈએ તો વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. મિત્રો યાદ રાખજો, કુલ વિદ્યુતભાર અચળ રહે છે એવો શબ્દ છે, અહીં અચળ ખાસ ધ્યાન રાખવું, કારણ કે શૂન્ય રહેતો નથી. કારણ કે ઘણા મિત્રો પરીક્ષામાં અચળની જગ્યાએ શૂન્ય લખી નાખે છે. જો શૂન્ય લખીએ છીએ તો આપણે કોઈ એક પર્ટિક્યુલર કેસ વિશે વાત કરીએ છીએ, નિયમ વિશે વાત કરતા નથી એવું થાય. કેમ? ચલો સમજીએ. પણ દાખલા તરીકે કાચનો સળિયો અને રેશમ. મિત્રો આપણે જાણીએ છીએ કે એને ઘસતા પહેલા કાચ તટસ્થ હતો, એટલે કે તેના પર શૂન્ય વિદ્યુતભાર હતો,
અને રેશમ પણ તટસ્થ હતું, એટલે કે તેના પર પણ શૂન્ય વિદ્યુતભાર હતો. એટલે કે બંને પદાર્થ પર કુલ વિદ્યુતભાર 0 + 0 બરાબર 0 થાય. હવે જોઈએ બંનેને જો ઘસવામાં આવે તો બંનેને જો ઘસવામાં આવે તો સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જશે. એટલે સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બનશે અને રેશમનું કાપડ ઇલેક્ટ્રોન સ્વીકારીને તેટલું જ ઋણ બનશે. જો ધારો કે આપણે એમ લઈ કે સળિયા પરથી 4 ઇલેક્ટ્રોન રેશમના કપડા પર ગયા છે, તો સળિયો 4 ઇલેક્ટ્રોન ગુમાવીને +4 વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે, જ્યારે રેશમનું કપડું 4 ઇલેક્ટ્રોન મેળવીને -4 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. હવે કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો સળિયા પરનો +4 વિદ્યુતભાર અને રેશમના કપડા પરનો -4 વિદ્યુતભાર નો બેઝિક સરવાળો કરીશું તો કુલ વીજભાર 0 મળ્યો. યાદ રાખશું, અહીં પ્રારંભમાં વિદ્યુતભાર કેટલો હતો મિત્રો? 0. અંતમાં પણ વિદ્યુતભાર કેટલો મળ્યો? 0. એટલે કે 0 હતો અને 0 જ રહ્યો, એટલે વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય. હવે આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. ન્યુક્લિયર પ્રક્રિયાઓ. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં તમે જાણો છો કે તટસ્થ એવો ન્યુટ્રોનનું જ્યારે પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે કે પછી પ્રોટોનનું જ્યારે ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય છે, ત્યારે શું વીજભારનું સંરક્ષણ થાય છે? ચલો આપણે ચેક કરીએ. તો ન્યુટ્રોન એટલે કે 0n1, પ્રોટોન એટલે કે 1p1. હવે જ્યારે પ્રોટોન ઉત્પન્ન થાય ત્યારે સમીકરણને બેલેન્સ કરવા માટે તેમની સાથે હંમેશા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, એટલે કે -1e⁻⁴. હવે મિત્રો બીજો એક નિયમ છે. જ્યારે આ ન્યુક્લિયર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ને ત્યારે તેની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો જ ઉત્પન્ન થાય. તો અહીં પ્રારંભમાં વિદ્યુતભાર કેટલો હતો? 0n1માં નીચે વિદ્યુતભાર બતાવે છે તો 0. અંતમાં વિદ્યુતભાર કેટલો થયો? તો 1 - 1 બરાબર 0. યાદ રાખશો, ન્યુટ્રિનો કોઈ વિદ્યુતભારિત કણ નથી, જે બહુ રસપ્રદ કણ છે, જેના વિશે આપણે પછી ક્યારેક સમજીશું. હવે પ્રોટોનનું જ્યારે ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય ત્યારે હંમેશા પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે, જેને +1e⁻⁴ વડે દર્શાવાય. અને પોઝિટ્રોન ઉત્પન્ન થાય તેની સાથે હંમેશા ન્યુટ્રિનો જ ઉત્પન્ન થાય. ચલો, અહીં આપણી પાસે પ્રારંભમાં વિદ્યુતભાર કેટલો હતો? 1p1માં પ્રારંભમાં વિદ્યુતભાર નીચેના છેડે એટલે કે 1 હતો, એટલે પ્રારંભિક કુલ વિદ્યુતભાર મિત્રો 1 મળ્યો. હવે અંતે વિદ્યુતભાર જોઈએ તો નીચેના છેડે આપણને જોઈ લઈએ તો 0 + 1 = +1, એટલે કે અંતમાં પણ વિદ્યુતભાર કેટલો મળ્યો? +1. ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો કોઈ વિદ્યુતભાર ધરાવતા નથી. મેં વાત કરી એ ખૂબ જ રસપ્રદ કણ છે, પછી આપણે જોઈશું. તો અહીં પણ તમે જો પ્રારંભમાં વિદ્યુતભાર 1 અને અંતે પણ વિદ્યુતભાર 1, એટલે કે જેટલો હતો તેટલો અચળ રહ્યો. તો આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં પણ થાય છે અને કોઈ પણ ઘટનાઓમાં થાય છે. આમ વિદ્યુતભારનું આપણે સંરક્ષણ સમજ્યા. હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું, પરંતુ આ આપણે આના પછીના લેક્ચરમાં લઈશું.